હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 22 જૂન 2025। આપણે જોઈએ આ મીઠો લીમડો, જે આખા પાનનો મીઠો લીમડો છે, જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે। મીઠા લીમડાનો આપણે જોઈને તો આ ફુદીનો છે, જે પાણીપુરીનું પાણીમાં વપરાય છે, જેનો ભાવ 10 નું પૂર્યું અને 20 ના 3 પૂરિયા વેચાય છે, જે 7 રૂપિયા જેવો ભાવ થાય છે। જીતુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલપર ગામથી આવે છે ફુદીનો લઈને, અને જે ફુદીનાનું હોલસેલ વેચાણ કરે છે। આમાં આપણે જોઈને તો આ તાંજરિયો આખા પાનનો છે અને પૂરિયું પણ સારું એવું વજન વાળું છે, જેનો ભાવ 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરિયું વેચાય છે। કયું ગામ ભાઈ? ભીમગઢ ભાઈ નું ભીમગઢ છે। શું નામ? વનરાજભાઈ ખેડૂત નું નામ છે અને ભીમગઢ થી આવે છે ભાઈ આ 1 નંબર તાંજરિયો લઈને। મૂળામોતી જે 40 રૂપિયાનો પાથરો વેચાય છે મૂળાનો, જેમાં 2 થી 2.5 કિલા જેવો વજન આવે છે, જે ભાઈ પણ ભીમગઢ થી લઈને આવે છે। આપણે જોઈને તો આ લાલ ભાજી છે, જે સાઉથ ઇન્ડિયન લોકો આની ભાજી કરે છે, અને જે પૂરિયાનો ભાવ 5 રૂપિયા પૂરિયું વેચાય છે, જેને લાલ તાંજરિયો પણ કહેવામાં આવે છે। અને સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે બેડી ગામથી આવે છે આ તાંજરિયો લઈ। માર્કેટમાં મૂળાની પણ ઘણી બધી સારી એવી આવક છે। કોથમીર શું થયું? 1 નંબર ધાણા છે, જેનો ભાવ 30 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે ધાણા। જે મીડિયમ ધાણા છે દેશી ટાઈપનું, જેનો ભાવ 30 રૂપિયા કિલો થાય છે। આપણે જોઈને તો પાલકમાં 2 રૂપિયા હતા, પણ મંદીના હિસાબે રૂપિયાનું પૂર્યું પાલક વેચાય છે। હમણાંથી વરસાદનો માહોલ ઓછો છે એટલે પાલક પણ સારો એવો આવે છે, અને જે આ એક પૂર્યું છે 1 રૂપિયાનું પૂર્યું વેચાય છે। શું નામ ભાઈ? ગોરધનભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ ભાઈ? કયું ગામ? જે ભાઈ ખેડી ગામથી આવે છે આ પાલક લઈ। અને ધાણામાં ભેજ ને નબળા માલના હિસાબે એકદમ મંદી છે। આપણે જોઈને તો આ અળવીના પાન છે, જેનો વપરાશ પાત્રા માટે થાય છે, અને જેનો ભાવ 12 થી 15 રૂપિયા પૂર્યું વેચાય છે। આ પાન જે દલસુખભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ પાનનું વેચાણ કરે છે, 12 થી 15 રૂપિયા પૂર્યું। મીડિયમ હલકી ધાણા 20 રૂપિયા કિલો પણ વેચાય છે। આપણે જઈને તો આ 1 નંબર મેથી છે, જે ચોખ્ખી મેથી આખા પાનની, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? દેવાભાઈ ભાઈનું નામ છે, અને જે મેથીનું વેચાણ કરે છે 40 રૂપિયા કિલો। આપણે જોઈને તો 1 નંબર ડુંગળી છે, જે ચોખ્ખી લીલા પત્તા લાલ ગાંઠું અને દાગ વગરની ચોખ્ખી ડુંગળી છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? ભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ ખેડી ગામથી આવે છે આ ડુંગળી લઈને। આપણે આગળ જોયું એમ 1 નંબર ચોખ્ખું ધાણા દેશી છે, જે અહીંનું લોકલ ધાણા છે, જેનો ભાવ પણ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। 1 નંબર દેશી અહીંનું લોકલ ધાણા છે, અને છગનભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ ધાણાનું વેચાણ કરે છે, અને કાયમી માટે સારો એવો માલ વેચે છે। આપણે જોઈને તો આ મેથી પૂરિયા વાળી છે,
જેનો ભાવ 10 રૂપિયા પૂર્યું વેચાય છે. પૂરિયામાંથી મેથી અને જયપાલભાઈ ભાઈનું નામ છે જે આ મેથી વેચે છે. આપણે જોઈને તો માર્કેટમાં ઘણા બધો માલ આવેલો છે અને વેચવાવાળા પણ ઘણા બધા છે, જેના હિસાબે માર્કેટ એકદમ નીચી એવી મીડિયમ બજાર છે. માલની સારી એવી આવક છે માર્કેટમાં. તમે જોઈ રહ્યા હો જથ્થાબંધ માલ ઘણો બધો પડ્યો છે અને કસ્ટમર પણ એટલા છે, પણ આમો માલ પણ એટલો છે જેના હિસાબે બજાર એવરેજ નીચી છે.